નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। જો તમારા પાસે પણ આવી જૂની રાખડી પડી છે તો તેને ફેંકતા પહેલાં એક વખત આ વિડીયો જરૂરથી જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જૂની રાખડીના ઘણા બધા એવા ઉપયોગ જોવાના છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। તો પહેલાં તો જે આ રીતની રાખડી છે જેમાં મોટા પેચવાળી રાખડી હોય તે બધી અલગ કાઢી લેવાની છે। હવે આ રાખડીમાં જે પણ મોતી વગેરે છે તે બધું અલગ કરી લઈએ। આ રીતે અલગ કર્યા પછી જે આપણા પાસે સિમ્પલ રિંગ હોય તે લેવાની છે। તો આ રીતે ગ્લુગનની મદદથી રાખડી પર તેને ચોંટાડીએ। તો જુઓ, આ રીતે જૂની રાખડીમાંથી ફેન્સી રિંગ બનાવી શકાય છે, વીંટી બનાવી શકાય છે, જે ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ આઉટફિટ સાથે મેચિંગ કરી શકાય છે। જુઓ, આ રીતે અલગ અલગ ડિઝાઇનની વીંટીઓ બનાવી શકાય છે। આ રીતની વીંટી જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવમાં મળતી હોય છે, પરંતુ આ રીતે તમે જૂની રાખડીમાંથી જ વીંટી બનાવી શકો છો। હવે જોઈએ આઈડિયા નંબર 2। તો અહીં આપણે જે ફ્લાવરની ડિઝાઇનમાં રાખડીઓ આવતી હોય તે રાખડી લેવાની છે। તો અહીં મારા પાસે આ રીતે 2 રાખડી છે, તો તેમાંથી મોતી વગેરે જે હોય તે બધું કાઢી નાખીએ અને આ ફ્લાવરવાળો ભાગ પણ અલગ કરી લઈએ। ત્યાર પછી અહીં આપણે લઈશું હેર ક્લિપ્સ। આ રીતની જે ક્લિપ આવતી હોય તે લેવાની છે અને ગ્લુગનની મદદથી આ ફ્લાવરવાળો પાર્ટ આ ક્લિપ પર ચોંટાડી દઈએ। તો સિમ્પલ હેર ક્લિપમાંથી આપણે ફેન્સી ક્લિપ બનાવી શકાય છે। જુઓ, ખૂબ જ સરસ લુક આવે છે। તમારા પાસે જે રીતની યુનિક રાખડી હોય તેમાંથી તમે આ રીતે યુનિક પિન બનાવી શકો છો। ચાલો આને લગાવીને પણ જોઈ લઈએ। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 3। તો અહીં ફરીથી આ રીતના જે ફ્લાવરવાળી રાખડી હોય તે આપણે લેવાની છે અને તેમાંથી પણ જે મોતી વગેરે છે તે બધું અલગ કરી લઈએ। તમારા પાસે ફ્લાવરના બદલે જે કોઈ એવી યુનિક ડિઝાઇનવાળી રાખડી હોય તે પણ તમે લઈ શકો છો અને આના 2 ઉપયોગ કરી શકાય। આ રીતે રિંગમાં લગાવીએ તો આ રીતે તમે વીંટી બનાવી શકો છો અને બીજો ઉપયોગ પણ જોઈ લઈએ। અથવા તો જે આ રબર બેન્ડ હોય, બોરિયું હોય, તેમાં પણ તમે આ રીતે લગાડી શકો છો। તો સાદા રબર બેન્ડને પણ આ રીતે ફેન્સી બનાવી શકાય છે, ખૂબ જ સરસ લાગે છે। જુઓ, કોઈ પણ આ રીતનું રબર હોય તેમાં તમે આને અટેચ કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી રાખડીઓ આ રીતે ભગવાનવાળી રાખડીઓ હોય છે, જેમાં કૃષ્ણ ભગવાન, ગણપતિજી, મહાદેવજી એ રીતે અલગ અલગ ભગવાન હોય છે। મારા પાસે જે રાખડી છે તેમાં કૃષ્ણ ભગવાન આપેલા છે। તો હવે અહીં આપણે જે આ કૃષ્ણ ભગવાન આપેલા છે તેને આ રીતે અલગ કરી લઈએ રાખડીમાંથી। ત્યાર પછી અહીં આપણે એક ગોલ્ડન કલરનો તાર લઈશું અને તે તારને આ રીતે વાળી અને એક કળી જેવો શેપ આપી દઈએ, આકાર આપી દઈએ અને તેને અહીં આ રીતે આમાં અટેચ કરી લઈએ। તો આ મુંગટવાળા પાર્ટમાંથી મેં આ કળી તેમાં જોડી દીધી છે। હવે તેનો ઉપયોગ જોઈએ। તો જે ગળામાં પહેરવાનો ચેઇન આવતો હોય તેમાં તમે તેને પેન્ડલ તરીકે ઉપયોગમાં લઈ શકો છો। ખૂબ જ સરસ એક પેન્ડેન્ટ બનીને રેડી થઈ જાય છે, જે પહેરતા ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે જૂની રાખડીમાંથી અલગ અલગ ડિઝાઇનના પેન્ડેન્ટ બનાવી શકાય છે। જુઓ,
આ રીતે બટરફ્લાયવાળું પેન્ડન્ટ બનાવી શકાય, જે પહેરતા ખૂબ જ સરસ લાગે છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી આ રીતે કળશ મોરલીવાળી રાખડીઓ પણ આવતી હોય છે, અલગ અલગ ડિઝાઇનની। આ રીતે ઓમકારવાળી રાખડી હોય તો તેમાંથી આ ડિઝાઇન આપણે અલગ કરી લઈએ। તો આને તમે રિંગમાં લગાવી વીંટી તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો આ રીતે ફરીથી તારની એક કડી લઈ અને તેમાં તેને જોડી શકાય છે। આમાં જે સાઈડમાં જે કડીઓ આપી છે તે મેં કાઢી નાખી છે, અને આ રીતે એક ગોલ્ડન તાર લઈ અને કડી તેમાં લગાડી દઈએ। તો જુઓ, તો આનો ઉપયોગ પણ તમે પેન્ડન્ટ તરીકે કરી શકો છો। ખૂબ જ સરસ તેનું પેન્ડન્ટ બનીને રેડી થાય છે, જે પહેરતા ખૂબ જ સુંદર લાગે છે। એવું લાગે જ નહીં કે આ જૂની રાખડીમાંથી પેન્ડન્ટ બનાવેલું હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી આવી સિમ્પલ રાખડીઓ પણ હોય છે, જેમાં મોતી અથવા તો આ રીતે ડાયમંડ આપેલા હોય। તો તેને પહેલાં તો આપણે ગણી લેવાના અને અડધી અડધી સંખ્યામાં 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈએ। આ રીતે અલગ અલગ રાખી દઈએ। ત્યાર પછી અહીં આપણે 2 સેફ્ટી પિન લેવાની છે, અને આ સેફ્ટી પિનને આ રીતે ખોલી અને એક સરખા આકારમાં રેડી કરી લઈએ। જુઓ, તો અહીં આપણે આ રીતે સેફ્ટી પિનને રેડી કરવાની છે। બીજી સેફ્ટી પિન પણ આ રીતે જ આપણે કરી લેવાની છે। તેમાં જે ટ્વિસ્ટવાળો પાર્ટ આપ્યો હોય તે કાઢી અને આ સિંગલ આ રીતે બનાવી દેવાની। હવે આપણે જે આ રાખડીના 2 પાર્ટ કરીને રાખ્યા હતા તેમાં જે મોતી વગેરે છે તે બધું આ સેફ્ટી પિનમાં પરોવી લેવાનું છે। તો જુઓ, રાખડીના મોતી ડાયમંડ વગેરે હતા તે આ રીતે સેફ્ટી પિનમાં પરોવી લેવાના છે, અને બીજી સેફ્ટી પિન છે તેમાં પણ એ જ રીતે આપણે પરોવી લઈશું। તો અહીં મેં આ રીતે બંને સેફ્ટી પિન રેડી કરી લીધી છે। હવે આનો ઉપયોગ જોઈએ। તો અહીં તમારા પાસે જે પણ સિમ્પલ બુટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકો છો। આ રીતે તેમાં બુટ્ટી અટેચ કરી આ રીતે પેચ બંધ કરી દઈએ તો સરસ મજાની એક એવી ફેન્સી બુટ્ટી બનીને રેડી થઈ જાય છે, ઇયરિંગ બનીને રેડી થઈ જાય છે। જોતા લાગે જ નહીં કે આ આપણે જૂની રાખડી અને સેફ્ટી પિનમાંથી બનાવ્યા હશે। પહેરતા ખૂબ જ સુંદર લાગે છે। ચાલો તેને પહેરીને પણ જોઈ લઈએ। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી આવી રાખડીઓ પણ હોય છે, ફોટાવાળી રાખડીઓ। તો તે રાખડીનો પણ ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે। તો પહેલાં તો જે આ ફોટાવાળું પેન્ડન્ટ છે તેને અલગ કરી લેવાનું છે। તો આના 2 ઉપયોગ કરી શકાય છે। ફ્રીજ મેગ્નેટમાં લગાવી દઈએ તો ફ્રીજ પર ખૂબ જ સુંદર લાગશે। અને બીજા ઉપયોગની વાત કરીએ તો આને તમે કીચેઇન તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો। જી હા, કોઈ પણ ચાવીમાં તમે તેને લગાવી દો તો કીચેઇન તરીકે ખૂબ જ સુંદર લાગશે। તો આને ઘરની ચાવી, કબોર્ડની ચાવી કે કોઈ પણ વ્હીકલની ચાવીમાં લગાવી શકાય છે। ખૂબ જ સરસ લાગે છે, કીચેઇનનો લુક આપે છે અને ખૂબ જ સુંદર લાગે છે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।